નહીં પણ શકે છે, કારણ કે આ તિરંગો જ આપણું સર્વસ્વ છે. આજે જ્યારે હું શાળામાં આવી ત્યારે મને મારા શાળા જીવનના એ અમૂલ્ય ક્ષણો યાદ આવ્યા. આ શાળાએ મને ઘણું આપ્યું છે. આજથી 10-11 વર્ષ પહેલા હું પણ આ બાળકોની જગ્યાએ બેઠી હતી. મને પણ એવું થતું કે એક દિવસ મારે પણ આ સ્ટેજ ઉપર જવું છે અને મારે પણ મારા વિશે કંઈક કહેવું છે. 10-11 વર્ષ પહેલાની આ મહેનત ઘણી લાંબી હતી, પરંતુ શિક્ષકોના માર્ગદર્શન અને મારા માતા પિતાના સપોર્ટ અને મારી મહેનતથી આજે હું ત્યાંથી અહીં સુધી પહોંચી છું. તે બદલ હું શિક્ષકોની ખૂબ ખૂબ આભારી છું. આજે આ મહાસૈનિકને વંદન કરવા માટે, દેશના તિરંગાને સલામ કરવા માટે મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેની તો હું આ શિક્ષકોની ખૂબ ખૂબ આભારી છું. મને યાદ છે, હું ધોરણ 7માં હતી ત્યારે મને મનીષાબેને એક વક્તવ્ય આપેલું. એ વક્તવ્ય મને મારા પર હિંમત કરવા માટેનો આત્મવિશ્વાસ આપ્યો છે. અહીં આ દર્શનાબેન, મનીષાબેન એ જ શિક્ષકો છે જેણે મને આજે અહીં બોલવા માટે લાયક બનાવી છે. તેથી હું શિક્ષકોની તો ખૂબ ખૂબ આભારી છું. મને મારા માધ્યમિક શિક્ષણમાં પણ ઉચ્ચતર કે કોલેજમાં પણ શિક્ષકોનો ઘણો સપોર્ટ મળ્યો છે. મારા શાળા જીવનમાં આવનાર દરેક શિક્ષકોની આજે હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે, તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે, તમે જ અમારા જીવનને સંવાર્યા છે. અવગુણને દૂર કરી સિંચ્યા નવા નીર, અવગુણને દૂર કરી સિંચ્યા નવા ગુણ, તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે. કડક વચન તો ક્યારેક મીઠા શબ્દોથી, કડક વચન તો ક્યારેક મીઠા શબ્દોથી શાળાના હરેક પળને યાદગાર બનાવે છે, હરેક પળને યાદગાર બનાવ્યા છે. આજે જ્યારે હું આ સ્ટેજ ઉપર છું ત્યારે મને સૌથી મોટો સપોર્ટ કરનાર મારા માતા પિતાની તો હું સૌથી મોટી ઋણી છું, કારણ કે આજ અહીં હું છું તે મારા માતા પિતાએ જે મને શિક્ષણ આપ્યું તેના જ પ્રતાપે છું. અમે 4 બહેનો અને 1 ભાઈ છીએ, પરંતુ મારા માવતરે ક્યારે અમારામાં કંઈ ભેદભાવ નથી કર્યો. 4 બહેનોને અમારે જેટલું શિક્ષણ લેવું હતું, જ્યાં સુધી ભણવું હતું ત્યાં સુધી અમને ભણવાની છૂટ આપી છે. અરે છોકરીઓ ભણીને શું કરશે? એ ભણે ગણશે અને કદાચ સરકારી નોકરી મળશે તો એનાથી આપણને શું ફાયદો? અને ભણશે, સરકારી નોકરી લેશે તો કમાઈને તો એના સાસરિયાવાળાને દેવાની છે, એવું ક્યારેય વિચાર્યું નથી. તું તારા પગભર થા, તું શક્તિમાન બન, બસ એ જ આશયથી અમને ભણાવ્યા છે. અહીં ઉપસ્થિત હું દરેક ગ્રામજનોને કહીશ કે આપણા ગામમાં છોકરીઓ બહુ ઓછા લોકો ભણાવે છે. ખાસ કરીને મારા સમાજમાં છોકરીઓને 10 વાર ભણીને ઉતારી લેવામાં આવે છે. શા માટે? અરે દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. જો તમે પાછલા જન્મ કંઈક સારા કર્મો કર્યા છે તો તમારા ઘરે દીકરી લક્ષ્મી રૂપે ઉતરે છે. એટલે દીકરીને ભણાવો, દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીને ભણાવો. જો મને પણ મારા પિતાએ ભણાવી ના હોત, 10 ભણી ઉતારી લીધો તો આજે હું આ સ્ટેજ ઉપર ના હોત. મને મારા